હરિઓમ, કેમ છો બધા? મજામાં? આજે આપણે અંગ્રેજી વિષયમાં લેસન 10 પ્રિપોઝિશન એટલે કે પાઠ 10 નામયોગી શબ્દો. પ્રિપોઝિશન એટલે નામયોગી શબ્દો અથવા નામયોગી અવયવ. હવે આપણે જે આપણે અંગ્રેજી વાક્યોનું ગુજરાતી ભાષાંતર લખતા હતા તેમાં આગળ લખો. હું અહીંયા એક નંબર લખું છું, તમારે જે નંબર આવતો હોય તે લખજો. ઓફિસ in water બરાબર. ઓફિસ in water. તો fish એટલે શું થાય? માછલી. in એટલે અંદર અને water એટલે પાણી. જેમ કે આ પાણી છે, બરાબર, એની અંદર માછલી છે. તો જો આ ચિત્ર આપણે આ રીતે ચિત્ર આપેલ હોય અને સૂચના લખેલ હોય કે ચિત્ર જોઈને વાક્ય લખો, તો શું આવે કે અ ફિશ ઇન વોટર. બરાબર. માછલી ક્યાં છે? તો કે પાણીની અંદર. પાણીની અંદર કોણ છે? તો કે માછલી. તો લખો તેનું ગુજરાતી. માછલી પાણીની અંદર છે. બરાબર. માછલી પાણીની અંદર છે. હવે બીજું વાક્ય, તમને માનો આવું ઝાડનું એક ચિત્ર આપેલ છે અને ઉપર પતંગ દેખાય છે. શું છે? પતંગ છે. ઝાડનું ચિત્ર છે અને ઉપર પતંગ છે. તો તમે એમ કીધું છે કે આ અંગ્રેજી વાક્ય, આ જે ચિત્ર જોઈને અંગ્રેજી વાક્ય લખો. તો એ કાઇટ ઓન ટ્રી. શું આવશે? એ કાઇટ ઓન અ ટ્રી. તો આપણે અહીંયા લખીએ એ કાઇટ on a tree. આપણે જેમ હમણે ટ્રી એટલે ઝાડ, બરાબર, અને કાઇટ એટલે તો ખબર છે પતંગ. બરાબર. પતંગ ક્યાં છે? તો કે ઝાડની ઉપર. ઓન એટલે ઉપર, એટલે કે પતંગ ક્યાં છે? તો કે ઝાડની ઉપર. ઝાડની ઉપર શું છે? તો કે પતંગ છે. બરાબર. તમને કે આ જે ચિત્ર આપેલ છે તેનું સાચું વાક્ય લખો. બરાબર. 4 વાક્ય આપેલા હોય તો તમને ખબર પડી જવી જોઈએ. તમે જો સમજ્યા હશો તો તમને ખબર પડશે જ. બરાબર. કે આ કાઇટ છે, આ ટ્રી છે. તો કાઇટ એટલે કાઇટ ક્યાં છે? એટલે કે પતંગ ક્યાં છે? તો કે ઝાડની ઉપર. અને ઝાડની ઉપર શું છે? તો કે પતંગ છે. તો તેનું અંગ્રેજી વાક્ય શું આવશે? અ કાઇટ ઓન અ ટ્રી. બરાબર. કાઇટ ક્યાં છે? એટલે કે પતંગ ક્યાં છે? તો કે ઝાડની ઉપર. તો લખો ઝાડની ઉપર પતંગ ઝાડની ઉપર છે.
પતંગ ઝાડની ઉપર છે અથવા ઝાડની ઉપર પતંગ છે, બંને લખાય બરાબર. હવે ત્રીજું વાક્ય છે a ball under a table. A ball under a table. A ball under a table. તો under એટલે શું થાય? તો કે નીચે. બોલ એટલે દડો, under એટલે નીચે, ટેબલ એટલે ટેબલ. તો દડો ક્યાં છે? તો કે ટેબલની નીચે. દડો ક્યાં છે? તો કે ટેબલની નીચે. અને ટેબલની નીચે શું છે? તો કે દડો. તો અહીંયા આપણે લખીશું દડો ટેબલની નીચે છે. દડો ટેબલની નીચે છે. હવે ચોથું વાક્ય છે an apple near a glass. An apple near a glass. An apple near a glass. બરાબર. An apple એટલે સફરજન, near એટલે પાસે ને glass એટલે ગ્લાસ, પ્યાલો કહીએ છીએ ને તે. તો સફરજન કોની પાસે છે? તો કે ગ્લાસ પાસે. બરાબર. તો અને ગ્લાસની પાસે શું છે? સફરજન. તો લખો સફરજન ગ્લાસની પાસે છે. સફરજન ગ્લાસની ગ્લાસ અથવા પ્યાલાની પાસે છે. સફરજન ક્યાં છે? તો કે ગ્લાસ એટલે કે પ્યાલાની પાસે છે. તો ફરી એકવાર આપણે આ જે વાક્ય છે તેનો મહાવરો કરી જઈએ કે a fish in water. બરાબર. a fish in a water. તો તેનું ગુજરાતી શું થાય? તો કે માછલી પાણીની અંદર છે. in એટલે અંદર. શું થાય? in એટલે અંદર. પછી બીજું વાક્ય છે a kite on a tree. બરાબર. a kite on a tree એટલે કે પતંગ ઝાડની ઉપર છે. પતંગ ક્યાં છે? તો કે પતંગ ઝાડની ઉપર છે. પછી છે a ball under a table. તો દડો ટેબલની નીચે છે. ટેબલની નીચે શું છે? તો કે દડો. બરાબર. એટલે કે દડો ટેબલની નીચે છે. પછી an apple near a glass. ચોથું વાક્ય શું છે? an apple near a glass. સફરજન ગ્લાસ એટલે કે પ્યાલાની પાસે છે. બરાબર. તો જે આ વાક્ય તમે લખ્યા છે તેના પછી જે તમારે નંબર આવતો હોય તે નંબર તમે લખજો. અહીંયા મેં એક નંબર લખ્યું છે. ઉપર તમારે તમારી નોટબુકમાં બીજી વખત સૂચના લખવાની જરૂર નથી. જે નંબરથી તમારે લખવાનું હોય તે નંબર લખીને તમારે આ ચારે વાક્ય લખવાના છે. હવે ફરી એકવાર આપણે મહાવરો કરી છે કે આ જે અંગ્રેજી વાક્યોનું ગુજરાતી ભાષાંતર કરો એ ફરી વખત આપણે તેનો મહાવરો કરીશું. બરાબર. તો જો કે
આ શું છે તો કે પાંજરું અને પાંજરાની અંદર શું છે તો કે પક્ષી. તો અહીંયા આપણને વાક્ય આપેલ છે, અંગ્રેજી વાક્ય આપેલ છે. તો અંગ્રેજી વાક્ય છે a bird in a cage. અંદર છે એટલે તે ત્યાં કયું શબ્દ લખેલ છે in. in એટલે અંદર. a bird in a cage. પક્ષી પાંજરાની અંદર છે. શું છે શું લખવાનું? પક્ષી પાંજરાની અંદર છે. પછી આ બેગ છે અને બેગની અંદર શું છે? ચોપડીઓ. તો વાક્ય છે a book in a bag. a book in a bag એટલે કે ચોપડી દફતરની અંદર છે. શું લખવાનું? ચોપડી દફતરની અંદર છે કે ચોપડી દફતરમાં છે. બરાબર. અહીંયા જેમ આપણે પક્ષી પાંજરામાં છે કે પાંજરાની અંદર છે, બંને આપણે વાક્યો લખી શકીએ છીએ. પછી ઉંદર છે અને શેતરંજી એટલે કે શેતરંજીની ઉપર ઉંદર છે. તો અહીંયા વાક્ય આપે છે કે a rat on a mat. ઉંદર શેતરંજીની ઉપર છે. બરાબર. ક્યાં છે ઉંદર? શેતરંજીની ઉપર છે. પછી a pot on a box. આજે આ પોટ છે તે શેના ઉપર છે તો કે બોક્સ ઉપર એટલે કે ખોખા ઉપર. તો a pot on a box એટલે કે કુંજો ખોખાની ઉપર છે, કાં તો કુંજો ખોખા ઉપર છે. પછી અહીંયા ટેબલ છે અને નીચે બિલાડી છે. તો તેનું વાક્ય શું થશે? અંગ્રેજી વાક્ય તો કે a cat under a table એટલે કે બિલાડી ટેબલની નીચે છે. શું વાક્ય ગુજરાતી થાય? આ વાક્યનું ગુજરાતી શું થાય તો કે બિલાડી ટેબલની નીચે છે. પછી અહીંયા એક ઝાડ છે અને ઝાડની નીચે એક છોકરો ઊભો છે. તો તેનું અંગ્રેજી વાક્ય છે a boy under a tree. a boy under a tree એટલે કે છોકરો ઝાડની નીચે છે. છોકરો ક્યાં છે તો કે ઝાડની નીચે છે. પછી છે એક વેન છે અને વેનની પાસે એક માણસ ઊભો છે. તો એનું અંગ્રેજી વાક્ય છે a man near a van. a man near a van. તો માણસ વેનની પાસે એટલે કે વાહનની પાસે પણ થાય અને વેનની પાસે છે. પછી છોકરી છે એ દરવાજા પાસે ઊભી છે. બરાબર. છોકરી ક્યાં છે તો કે દરવાજા પાસે. તો તેનો અંગ્રેજી વાક્ય શું થાય તો કે a girl near a gate. a girl near a gate એટલે કે છોકરી દરવાજા પાસે છે. છોકરી દરવાજા પાસે છે. હવે જે આપણે આ વાક્ય જે લખ્યા છે તે આપણે ફરી એનું પુનરાવર્તન કર્યું. હવે જે બીજા વાક્ય છે તેનું પણ આપણે પુનરાવર્તન કરીએ. તો જો અહીંયા પાંજરું છે અને પાંજરાની અંદર સિંહ છે. તો આપણને અહીંયા કૌંસમાં આપ્યું છે કે લાયન અને કેજ. શું આપ્યું છે? લાયન અને કેજ. અને વાક્ય કેવી રીતે બનાવવાનું છે? the lion is in the cage. બરાબર. સિંહ પાંજરાની અંદર છે. એ જ રીતના અહીંયા બીજું છે કે પલંગ છે અને પલંગ ઉપર રમકડું છે. જો પલંગ છે અને પલંગની ઉપર રમકડું છે તો અહીંયા કૌંસમાં લખે છે ટોય અને બેડ.
રમકડું પલંગની ઉપર છે. શું છે? રમકડું પલંગની ઉપર છે. હવે આ બેન્ચ છે અને બેન્ચની નીચે બેટ છે. તો કૌંસમાં છે બેટ અને બેન્ચ. શું આવશે કૌંસમાં? બેટ અને બેન્ચ. તો the bed is શું આવશે નીચે એટલે under the શું આવશે bench. એટલે કે બેડ પાટલીની નીચે છે. પછી બેગ અને ચેર એટલે કે આ જે ખુરશી છે એની ઉપર બેગ એટલે કે દફતર મૂકેલું છે. તો જો ખુરશીની ઉપર દફતર છે એટલે શું આવશે? the bag is on the chair. બરાબર. હવે અહીંયા કાર છે તેનું ચિત્ર છે ને કારની અંદર કૂતરો છે. બરાબર. એટલે કે ડોગ અને કાર. તો the car is in the શું આવશે? the dog. ફરી બોલું છું. the dog is the dog is in the car. બરાબર. કૂતરો કારની અંદર છે. પછી બોય ક્યાં એટલે કે છોકરો ક્યાં છે? તો કે ગેટ એટલે કે દરવાજા પાસે. તો the boy is near the door. સોરી ગેટ છે, ડોર નથી, ગેટ છે. the boy is in નહીં નિયર આવશે. ઇન એટલે અંદર અને નિયર એટલે પાસે. ચિત્ર કયું છે કે છોકરો દરવાજા પાસે ઊભો છે. એટલે the boy is near the gate. એ જ રીતના અહીંયા ખોખું છે અને ખોખાની અંદર બોલ છે. તો બોલ અને બોક્સ કૌંસમાં આપેલ છે આ બંને શબ્દ. તો the ball is in the box. એટલે કે ખોખાની અંદર બોલ એટલે કે દડો ખોખાની અંદર છે. પછી છે જો આ બિલાડી તેના ઉપર બેઠેલી છે તો કે શેતરંજી ઉપર. તો કેટ અને મેટ. તો the cat is on the mat. એટલે કે બિલાડી શેતરંજીની ઉપર છે. હવે અહીંયા ઝાડ છે અને ઝાડની નીચે ગાય છે અને કૌંસમાં આપણને cow અને tree શબ્દ આપેલા છે. તો the cow is શું આવશે? under the tree. એટલે કે ગાય ઝાડની નીચે છે. પછી માણસ છે અને બસ છે. બરાબર. માણસની આગળ પાસે બસ છે કે બસની પાસે માણસ છે. તો મેન અને બસનું શબ્દ આપેલ છે. તો the man is near the bus. the man is near the bus. એટલે કે માણસ બસની પાસે છે. એ જ રીતના અહીંયા ફૂલદાની છે અને ફૂલદાનીની અંદર ગુલાબ છે. તો કૌંસમાં છે રોઝ અને વાઝ. તો વાક્ય શું લખીશું અંગ્રેજી વાક્ય? તો કે the rose is in the vase. ગુલાબ ફૂલદાનીની અંદર છે. એ જ રીતના ટેબલ છે અને ટેબલની ઉપર સફરજન છે અને કૌંસમાં આપણને એપલ અને શું આપ્યું છે? ટેબલ. તો અહીંયા આવશે an apple. આવશે તો કે the an apple. પછી આવશે on. પછી શું આવશે? the apple on. પછી the apple
ઇઝ પછી ઉપર છે એટલે ઓન અને આ શું કયું ચિત્ર છે ટેબલ તો કે ધ ટેબલ ધ એપલ ઇઝ ઓન ધ ટેબલ બરાબર હવે દરવાજો આ જે બારણું છે તેની પાસે ખુરશી છે બરાબર અને ખુરશી ક્યાં છે બારણા પાસે તો કાચમાં છે ચેર અને ડોર તો આપણે અહીંયા શું લખીશું ધ ચેર ઇઝ નિયર ધ ડોર ધ ચેર ઇઝ નિયર ધ ડોર બરાબર એ જ રીતના અહીંયા મેપ છે અને અહીંયા વોલ છે એટલે કે અહીં દીવાલ છે એની ઉપર મેપ એટલે નકશો છે અને વોલ એટલે દીવાલ છે તો કે દીવાલની ઉપર નકશો છે કે નકશો દીવાલની ઉપર છે બરાબર તો ધ મેપ ઇઝ ઓન ધ શું આવશે વોલ બરાબર નકશો દીવાલની ઉપર છે શું આવશે નકશો દીવાલની ઉપર છે તો આપણે ફરી આ વાક્ય જે લખાવ્યા છે આજે તેનું આપણે પુનરાવર્તન કરી જઈએ તો જો અ ફિશ ઇન વોટર ફિશ એટલે માછલી ઇન એટલે અંદર અને વોટર એટલે પાણી માછલી પાણીની અંદર છે શું આવશે માછલી પાણીની અંદર છે પછી a kite on a tree a kite on a tree તો પતંગ kite એટલે પતંગ on એટલે ઉપર tree એટલે ઝાડ પતંગ ઝાડની ઉપર છે પછી છે a ball under a table તો શું આવશે કે બોલ એટલે દડો અંડર એટલે નીચે અને ટેબલ એટલે ટેબલ તો દડો ટેબલની નીચે છે પછી છે an apple near a glass an apple near a glass સફરજન ગ્લાસ એટલે કે પ્યાલાની પાસે છે શું આવે સફરજન પ્યાલાની પાસે છે ફરી એકવાર બોલીએ સફરજન પ્યાલાની પાસે છે હવે આપણે જે આ ફિશ છે તેનો સ્પેલિંગ આપણે લખીશું બે વખત સ્પેલિંગ ઉચ્ચારને અર્થ પછી વોટર એટલે પાણીનો લખીશું કાઇટ નો લખીશું પછી ટ્રી નો લખીશું એપલ નો તો તમે લખેલો છે તો પણ આપણે એપલ બોલ ટેબલ અને ગ્લાસ ના આપણે સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ બે વખત લખીશું તો લખો નીચે આપેલ અંગ્રેજી સ્પેલિંગ સામે ગુજરાતી અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ લખો નીચે આપેલ અંગ્રેજી સ્પેલિંગ સામે અંગ્રેજી સ્પેલિંગ સામે તેના અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ લખો બરાબર અહીંયા લખો સ્પેલિંગ ઉચ્ચાર અર્થ
તો લખો ફીઝ, FIZ ફીઝ. ફીઝ એટલે માછલી. ફીઝ એટલે માછલી. પછી WATER વોટર એટલે પાણી. પછી છે કાઇટ, KITE કાઇટ એટલે પતંગ. પછી ટ્રી, આપણે ટ્રી નો લખાઈ ગયો છે તો પણ અહીંયા બીજી વાર લખીશું ટ્રી એટલે ઝાડ. બરાબર. આપણે બોલ નો પણ લખેલો છે, પછી ટેબલ નો પણ લખેલો છે, એપલ નો પણ લખેલો છે, APPLE એપલ નો પણ લખેલો છે. અને હવે આપણે ગ્લાસ નો લખીશું GLASS ગ્લાસ એટલે ગ્લાસ અથવા પ્યાલો. બરાબર. ફરી એકવાર આપણે મહાવરો કરી જઈએ કે FISH છે, SE નથી જોજો. FISH ફિશ એટલે માછલી, WATER વોટર એટલે પાણી, KITE કાઇટ એટલે પતંગ. શું આવે? કાઇટ એટલે પતંગ. TREE ટ્રી એટલે ઝાડ, TREE ટ્રી એટલે ઝાડ. GLASS ગ્લાસ એટલે ગ્લાસ અથવા પ્યાલો. બરાબર. આમ આપણે આજે અંગ્રેજી વાક્યોનું ગુજરાતી ભાષાંતર લખ્યું અને સ્પેલિંગ આપેલ હતા તે એટલે કે જે વાક્યમાં સ્પેલિંગ આપેલ હતા તેના આપણે અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ લખ્યા. તો તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના છે. હરિઓમ. આવજો.